નમસ્કાર. આજે આપણે વાત કરીશું ગુજરાત ટેટ એક પરીક્ષાના એક એવા વિવાદ વિશે જેણે હજારો ઉમેદવારોના ભવિષ્યને દાવ પર લગાવી દીધું છે. વાત છે એક એવી પરીક્ષાની જેની જવાબવહીને સીધી હાઈકોર્ટમાં પડકારવામાં આવી છે. તો આ આખી કાનૂની લડાઈ છે શેના વિશે? એનો આધાર છે માત્ર એક આંકડો 17. જી હા, તમે બરાબર સાંભળ્યું. રાજ્ય પરીક્ષા બોર્ડે જે ફાઇનલ આન્સર કી બહાર પાડી એમાં આ 17 પ્રશ્નોના જવાબો પર ઉમેદવારોએ સખત વાંધો ઉઠાવ્યો છે. તો સવાલ એ જ થાય છે કે આ જવાબવહીમાં એવી તો શું ભૂલો હતી, શું ગડબડ હતી? ચાલો હવે આપણે એ પુરાવાઓ જોઈએ જેના આધારે આ 17 પ્રશ્નોને કોર્ટમાં પડકારવામાં આવ્યા છે. જુઓ, આ વિવાદ ખાલી થોડા ખોટા જવાબોનો નથી, આ એનાથી ઘણો મોટો છે. ઉમેદવારો અને એમાં પણ પાસ થયેલા લોકો પણ સામેલ છે. એમને જવાબવહીમાં રહેલી ગંભીર ભૂલોને કારણે કાયદાનો દરવાજો ખખડાવ્યો છે. આ લડાઈ માર્ક્સ વધારવાની નથી, પણ સાચી યોગ્યતા અને ન્યાય મેળવવાની છે. પણ ખબર છે આમાં સૌથી રસપ્રદ વાત કઈ છે? કે આ લડાઈમાં ફક્ત એવા લોકો નથી જેઓ ફેલ થયા હોય. ના, એવા ઘણા ઉમેદવારો પણ છે જેઓ પાસ થઈ ગયા હતા, છતાં પણ એ લોકો જોડાયા. કેમ? કારણ કે એમને એક સાચી અને ન્યાયી મેરિટ લિસ્ટ જોઈતી હતી. એટલે જ જુઓ, લગભગ 500 જેટલા ઉમેદવારો આ કાનૂની લડાઈ માટે એક સાથે ઊભા થયા છે. આ કોઈ એક વ્યક્તિની લડાઈ નહોતી. આ તો ઉમેદવારોએ પોતે જ ભેગા થઈને ચલાવેલો એક મોટો અને સંગઠિત પ્રયાસ હતો. અને આ જ એમની એકતા અને મક્કમતા બતાવે છે. અને આ આંદોલન કેટલું વ્યાપક હતું એનો અંદાજ તો લગાવો. કચ્છથી લઈને ડાંગ સુધી અને વલસાડથી લઈને અરવલ્લી સુધી રાજ્યના ખૂણે ખૂણેથી ઉમેદવારો આ લડાઈનો ભાગ બનવા આવ્યા હતા. આ સ્પષ્ટ બતાવે છે કે આ સમસ્યા કોઈ એક વિસ્તારની નહીં, પણ આખા રાજ્યની હતી. આ લડાઈ પાછળ લોકોએ કેવા કેવા બલિદાન આપ્યા છે એ ખરેખર વિચારવા જેવું છે. કેટલીય માતાઓ પોતાના નાના નાના બાળકોને તેડીને અમદાવાદ સુધી પહોંચી. એ લડાઈ ખાલી પોતાના માટે નહોતી, પણ એમના બાળકોના ભવિષ્ય માટે પણ હતી. આ પ્રકારની પ્રતિબદ્ધતા ભાગ્યે જ જોવા મળે. આ આખા પ્રયાસને જે લોકોએ દોર્યો એ હતા કાર્તિકભાઈ અને પૂર્વેશભાઈ જેવા વિદ્યાર્થી સ્વયંસેવકો. એમને દિવસ રાત જોયા વગર સેંકડો ઉમેદવારોની ફાઇલો ભેગી કરી અને એને એક મજબૂત કાનૂની કેસમાં ફેરવી. સાચા અર્થમાં આ લડાઈનો પાયો એમણે જ નાખ્યો. અને આટલા મોટા કામ માટે પૈસા ક્યાંથી આવ્યા? એ પણ લોકો પાસેથી જ. પ્રિન્ટિંગ, આવવા જવાનો ખર્ચ, આ બધા માટે લોકોએ માત્ર 50-50 રૂપિયાનું યોગદાન આપ્યું અને ફંડ ભેગું કર્યું. આ બતાવે છે કે આ આંદોલન ખરેખર લોકોનું, લોકો દ્વારા અને લોકો માટે જ હતું. ચાલો હવે વાત કરીએ કાનૂની વ્યૂહરચનાની. આ ઉમેદવારોનો કેસ માત્ર ભાવનાઓ પર નહોતો ચાલતો. એનો આધાર હતો નક્કર, મજબૂત અને અકાટ્ય પુરાવાઓ પર. હાઈકોર્ટ સુધી પહોંચવાનો આખો રસ્તો એકદમ પદ્ધતિસરનો હતો. પહેલાં તો એક પ્રશ્ન માટે પુરાવા ભેગા કરાયા. પછી સેંકડો કેસની ફાઇલો તૈયાર થઈ અને છેલ્લે કોર્ટમાં જતા પહેલાં નિવૃત્ત પ્રોફેસર જેવા નિષ્ણાતો પાસેથી માર્ગદર્શન પણ લેવામાં આવ્યું. આટલી બારીકાઈથી પહેલી તૈયારી જ આ કેસની ખરી તાકાત છે. અને આ કેસનો સૌથી મજબૂત પોઈન્ટ કયો છે ખબર છે? એ કે આ બધી જ દલીલો એ સરકારના પોતાના જ પાઠ્યપુસ્તકો અને પ્રકાશનોના આધારે છે. હવે વિચારો, સરકાર પોતાના જ પુરાવાને કઈ રીતે ખોટો ઠેરવી શકે? બસ આ જ વાત આ કેસને એકદમ મજબૂત બનાવી દે છે. ચાલો એક ઉદાહરણ જોઈએ. ડિસ્લેક્સિયા પર એક સવાલ હતો અને થયું એવું કે સરકારી અભ્યાસ મોડ્યુલ પ્રમાણે જ એના 4 વિકલ્પો સાચા હતા. મતલબ સવાલ જ ખોટો હતો. હવે જ્યારે આવા સ્પષ્ટ પુરાવા હોય ત્યારે કોર્ટ માટે પણ એને નજરઅંદાજ કરવું લગભગ અશક્ય બની જાય છે. તો હવે સવાલ એ છે કે આટલી બધી મહેનતનું પરિણામ શું આવી શકે? આખી કાનૂની લડાઈથી હજારો ઉમેદવારોના ભવિષ્ય પર કેવી અસર પડી શકે છે? અહીંયા એક મોટો પ્રશ્ન ઊભો થાય છે. બની શકે કે કોર્ટ ફક્ત એ જ ઉમેદવારોને ફાયદો આપે જેમણે અરજી કરી છે. અને જો આવું થયું તો જે હજારો લોકો આ અરજીમાં નથી જોડાયા એ લોકો પાછળ રહી શકે છે. આ જ ડરને કારણે ઘણા બધા લોકો આ કેસમાં જોડાયા હતા. એક વાત સમજવી બહુ જરૂરી છે. આ અરજદારોનો હેતુ પરીક્ષા રદ કરાવવાનો બિલકુલ નથી. એ લોકો તો ખાલી એટલું જ ઈચ્છે છે કે પરિણામોમાં સુધારો થાય અને એક સાચી મેરિટ લિસ્ટ બને. એમનો હેતુ સિસ્ટમને સુધારવાનો છે, એને તોડવાનો નહીં. આ કેસ ખાલી ટેટ T1 પરીક્ષાનો નથી.
આ એક મોટો સવાલ ઊભો કરે છે કે ભવિષ્યમાં આવી ભૂલો થતી કેવી રીતે અટકાવી શકાય? જે પરીક્ષાઓ પર લાખો લોકોનું ભવિષ્ય નિર્ભર હોય, એમાં પારદર્શિતા અને ચોકસાઈ કેવી રીતે લાવી શકાય? આ પ્રશ્નોના જવાબ શોધવા એ આપણા સૌની જવાબદારી છે.